અંગ્રેજો છે ને એ ભારતમાં આવ્યા હતા એવું મનાય છે કે 18મી સદીની અંત અને 19મી સદીની શરૂઆત, બરોબર. બરોબર. 18મી સદી જે છે, 18મી સદીની શરૂઆત નહીં પરંતુ 18મી સદીનો અંત થયો અને 19મી સદીની શરૂઆત થઈ. તો આ 18મી સદીની અંદર જે છે એના અંતમાં એવું કહેવાય છે કે અંગ્રેજો છે ને એ ભારતમાં આવ્યા હતા. શા માટે આવ્યા હતા અંગ્રેજો? તો કે વેપાર માટે આવ્યા હતા. બરોબર. અંગ્રેજો છે એ ભારતમાં વેપાર અર્થે આવ્યા હતા. મરી મસાલા, કાપડ, રૂ, બરોબર, ખાંડ, સુરોખાર, મીઠું, સાકર વગેરે બધી ચીજ વસ્તુઓ જે છે ને, જે વસ્તુ ભારતમાં મળતી હતી ને એવી વસ્તુઓ અન્ય કોઈ પણ જે છે દેશમાં એવી વિશેષ પ્રકારની વસ્તુઓ મળતી નહોતી. આપણે અહીંયા જે છે ને એ એવું કહેવાય છે કે જે સોનાની ચીડિયા જોવા મળતી. આપણા દેશની અંદર એટલું અઢળક સોનું પણ હતું અને ખાસ કરીને કૃષિ પ્રધાન દેશ હતો, ખેતી પ્રધાન દેશ હતો આપણો દેશ, બરોબર. અને એ જે વાત હું તમને આ બધી કરું છું ને એ રાજા મહારાજાના સમયની વાત કરું છું. તો બરોબર, 18મી સદીની અંદર ઘણા બધા એવા રાજકીય શાસકો થઈ ગયા, રાજાઓ બની ગયા. તો એવા રાજાઓ વિશે આપણે આજે ભણવાનું છે કે 18મી સદીની અંદર કયા મુગલ વંશના શાસકો થઈ ગયા, કયા રાજાઓ બની ગયા, બરોબર. તો આપણે આજે જોઈએ. ઈસવીસન ભારતમાં 18મી સદી અનેક રાજકીય ઉથલ પાથલ વાળી હતી. કઈ સદીની વાત કરી છે? 18મી સદી. આ પાઠનું નામ જ છે 18મી સદી. તો 18મી સદીની અંદર કયા કયા રાજકીય લોકો બની ગયા અને શું કીધું છે કે રાજકીય ઉથલ પાથલ વાળી હતી. એટલે ઉથલ પાથલ વાળીનો અર્થ એવો થાય છે કે અમુક રાજાઓ જે છે એ રાજ્ય જીતે છે, જ્યારે અમુક રાજાઓ બીજા ઉપર ચડાઈ કરીને રાજ્ય જીતે છે. અમુક રાજાઓનું વર્ચસ્વ વધારે છે, અમુક રાજાઓ જે છે એ હારી જાય છે, બરોબર. અમુક રાજાઓ જે છે એ બધા જ રાજ્ય એને મોટા ભાગના જીતી લીધા છે, બરોબર. એટલે આવી જે રાજકીય બાબતની જે વાત કરી છે એને એ શબ્દમાં આપણને અહીંયા કીધું છે કે ઉથલ પાથલ વાળી હતી. તો 18મી સદીની અંદર જેટલા રાજ્યો હતા એ બધા રાજાઓ એકબીજા ઉપર ચડાઈ કરતા, યુદ્ધ કરતા, બરોબર. અને આ રીતે રાજ્ય છે એ જીતી લેતા. એટલે ઉથલ પાથલ વાળી શબ્દ આપણને એટલા માટે આપેલો છે. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. 1707ની અંદર, ઈસવીસન 1707માં ઔરંગઝેબનું મૃત્યુ પછી, આ ઔરંગઝેબ છે ને એ 50 વર્ષ સુધી એને શાસન કરેલું છે. કેટલા વર્ષ સુધી? 50 વર્ષ સુધી, બરોબર. ઔરંગઝેબે છે 50 વર્ષ સુધી ભારતની અંદર શાસન કર્યું ને એ પણ દિલ્હીમાં એને, બરોબર. સૌથી પહેલા કોણ આવે છે? આપણને ખ્યાલ છે બાબર આવી જાય છે, હુમાયુ આવી જાય છે, અકબર આવી જાય છે, જહાંગીર આવી જાય છે, શાહજહાં આવી જાય છે. પછી કોઈ બાકી રહ્યું હવે? અને છેલ્લે ઔરંગઝેબ આવે છે, બરોબર. તો ઔરંગઝેબ છે ને એને 50 વર્ષ સુધી શાસન કર્યું. આગળના મેં તમને જેટલા નામ આપ્યા એ બધા તો શાસન કર્યું. એ લોકો એટલા બધા વર્ષો સુધી એ લોકો દિલ્હીમાં નથી રહેલા. જહાંગીર છે, શાહજહાં છે, એ લોકો તો રહેલા જ હતા, બરોબર. પરંતુ ઔરંગઝેબ જેટલું શાસન ને, અને ઔરંગઝેબ છે ને એ આ બધા કરતા કઈક વિશેષ પ્રકારે એની બધી જે છે એ રાજકીય બધી બાબતો હતી. જયારે શાહજહાં છે, જહાંગીર છે, એ લોકો માટે ઘણું બધું કાર્ય કર્યું છે. ઘણા બધા સ્થાપત્યો બંધાવેલા છે, સ્થાપત્યનું બાંધકામ ઘણું બધું કરાવે છે. કિલ્લાઓ છે, મહેલો છે, એના શોખીન હતા, ચિત્રકલાના શોખીન હતા. જયારે ઔરંગઝેબ છે ને થોડોક વિરોધી વ્યક્તિ હતો, બરોબર. એ મોટા ભાગે રાજ્યનું નહોતો વિચારતો. એ શું વિચારતો હતો? પોતાના રાજ્યનું તો વિચારતો હતો, પરંતુ એટલું બધું નહીં. એ મોટા ભાગે એવું વિચારતો હતો કે મારી જે સત્તા છે ને એનો વિસ્તાર વધારવો છે. શું વધારવું છે? મારો સત્તાનો વિસ્તાર વધારવો છે, કે બધી જગ્યાએ મારું જ શાસન ચાલવું જોઈએ, માત્ર દિલ્હીમાં જ નહીં, દિલ્હીની આજુબાજુ જેટલા કાંઈ જે છે, બરોબર, એ બધી જ બાબતો જે છે એ મારું શાસન ચાલવું જોઈએ. આવું માનનારો કોણ હતો? ઔરંગઝેબ, બરોબર. અને એવું કહેવાય છે કે ઔરંગઝેબે તો ઘણા બધા રાજ્યો ઉપર એને શાસન ચલાવેલું છે, યુદ્ધ કરેલું છે ઘણા બધા રાજાઓ સાથે, બરોબર. અને એના મૃત્યુ પછી એવું કહેવાય છે કે ભારત જે છે ને એ ઘણા બધા નાના નાના રાજ્યોમાં ધીરે ધીરે વહેંચાઈ જાય છે. જ્યાં સુધી એ જીવ્યો ને ત્યાં સુધી તો એટલું બધું કાંઈ
રાજકીય જે વ્યવસ્થા કહેવાય એમાં કોઈ પેલું નહોતું થયું, પરંતુ જયારે ઔરંગઝેબનું મૃત્યુ થયું એ પછી ભારતમાં ઘણા બધા નાના નાના રાજ્યો જે છે એના વિભાગ પડી ગયા. બરોબર, જેનો આપણે હવે અભ્યાસ કરવાનો છે કે કયા કયા નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયેલું છે ઔરંગઝેબના મૃત્યુ પછી. બરોબર, સમજાય છે બેટા બધાને? હા મિસ. યસ મિસ. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ કે ઔરંગઝેબના મૃત્યુ પછી ભારતમાં કયા નાના નાના રાજ્યો જે છે થઈ ગયા. તો એમાં પેલી આપણને વાત કરી છે, પેલો ટોપિક આપેલો છે કે મુઘલ વંશના અંતિમ શાસકો. કે આપણે મુઘલ વંશના જેટલા શાસકો વિશે ભણ્યા, આપણે કયા કયા શાસકો ભણ્યા મુઘલ વંશના? હુમાયુ, બાબર, શેરશાહ, અકબર, જહાંગીર, શાહજહાં. હવે ઔરંગઝેબની વાત કરીએ, ઔરંગઝેબ પણ આપણે ભણી ગયા. તો હવે આ અંતિમ શાસકો બીજા કયા હતા? તો અંતિમ શાસક તો છેલ્લે ઔરંગઝેબ જ હતું. બરોબર, તો ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો. બરોબર, આ બહાદુર શાહ જે છે ને એને પણ ઘણું બધું શાસન ચલાવ્યું, અને એના સમય પછી તે અંગ્રેજો છે ને એ આવ્યા છે. એટલે એને જોઈને અંગ્રેજો આવે એવું નથી. બરોબર, અંગ્રેજો છે એ બહાદુર શાહ ને જોઈને નથી આવ્યા. અંગ્રેજો તો અહિયાં વેપાર કરવા માટે આવ્યા, અહીંના લોકોને જાણી લીધા એને, અહીંની સંસ્કૃતિને જોઈ લીધી. અને આપણે છે ને ભારતમાં મોટા ભાગે જે છે ને એ દયાળુ માણસો વધારે જોવા મળતા પહેલેથી. બરોબર, બહાર ના વ્યક્તિ હોય એને મહેમાન તરીકે મોટા ભાગે જોઈએ આપણે અહીંયા, એવી પ્રથા છે. બરોબર, આપણી એ સંસ્કૃતિ છે. એટલે વેપારીઓ જે છે ને એ આના સમય દરમિયાન આવ્યા હતા. કોના સમય દરમિયાન? બહાદુર નામના બહાદુર શાહ જે છે, બરોબર, એમના સમય દરમિયાન. તો ઔરંગઝેબના અવસાન પછી દિલ્હી ઉપર જે સત્તા સ્થાપિત કર્યું હોય એનું નામ છે બહાદુર શાહ ઝફર. એનું નામ છે બહાદુર શાહ ઝફર. આપણને અહીંયા ઝફર નામ નથી આપેલું. તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા. કોણે? બહાદુર શાહ ઝફર છે ને એને રાજપૂત લોકો અને મરાઠા વચ્ચે નાના મોટા જે કઈ ઝઘડા થતા હતા એ એને બંધ કરાવી દીધા, અને શાંતિભર્યા સંબંધો સ્થાપિત કર્યા. જોકે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો. વારસા વિગ્રહ એટલે અંદરો અંદર પેઢી દર પેઢી જે એ લોકોનો જે કઈ વારસો હોય એમાં અંદરો અંદર ઝઘડા થતા હતા મરાઠાઓ વચ્ચે. બરોબર, તો એ પણ એને બંધ કરાવરાવ્યું. કોણે બંધ કરાવરાવ્યું? કોણે બંધ કરાવરાવ્યું? મિસ જોરથી બોલો ને. હા, અવાજ આવે છે મારો? હેલો. હા મિસ, બોલો તમારો ને. અવાજ એકદમ ચોખ્ખો આવે છે ને હરખો આવે. આ કોણ? તો કોઈકે મને કીધું ને એનું માઈક, એનો અવાજ જ મને બરોબર નથી આવ્યો, એટલે એને કઈક પ્રોબ્લેમ છે બેટા. બરોબર, એટલે શું કીધું છે કે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવે. વારસા વિગ્રહ એટલે અંદરો અંદર એ લોકોનો જે કઈ કુટુંબ પેઢી દર પેઢી જે કઈ ઝઘડો થયો એ અંદરો અંદર જે છે એને આવી રીતે વારસા વિગ્રહ કરાવી દીધો. બરોબર, અને તેના સમયમાં ગુરુ ગોવિંદ સિંહ ના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. હવે શું કીધું છે? જો બહાદુર શાહ ઝફર જે છે એ તો વ્યક્તિ સારા જ હતા, એ સારા સુલતાન હતા. ઔરંગઝેબ પછી એ જ આવે છે. બરોબર, રાજપૂત લોકો મરાઠા વચ્ચે એને શાંતિભર્યા સંબંધો જ તે સ્થાપિત કરી દીધા. પરંતુ હવે શું થાય છે? તો કે હવે એના સમયમાં ગુરુ ગોવિંદ સિંહ ના મૃત્યુ બાદ હવે શીખ લોકો જે છે ને એની વાત કરી છે કે શીખ ધર્મ ના જે સરદાર છે બંદા બહાદુર, બરોબર, એને કોની સામે વિદ્રોહ કર્યો? યુદ્ધ શરૂઆત કરી દીધી, નાના મોટા ઝઘડા શરૂઆત કરી દીધા. કોની સામે? મુગલો સામે. કોની સામે? મુગલો સામે. હવે આ મુગલો કોણ? બહાદુર શાહ જે છે, બરોબર, જે સુલતાનો બધા મુઘલ વંશના બધા અલગ અલગ હતા એ બધાની સાથે એણે શું કર્યું? ચઢાઈ શરૂ કરી દીધી, યુદ્ધ શરૂ કરી દીધા, નાના મોટા ઝઘડા શરૂ કરી દીધા. કોણે? શીખ સરદાર બંદા બહાદુર. એનું નામ પણ બંદા બહાદુર હતું, જયારે આનું નામ બહાદુર શાહ ઝફર હતું. બરોબર, અને કોના મૃત્યુ પછી? ગુરુ ગોવિંદ સિંહ ના મૃત્યુ પછી. બરોબર, ગુરુ ગોવિંદ સિંહ જે છે ને એ શીખ ધર્મના જે છે એ ભગવાન ગણાય છે. બરોબર,
બહાદુર શાહનું ઈસવીસન 1712 અવસાન થતા જહાંદર શાહ ગાદી પર આવ્યો. હવે બહાદુર શાહ જફર છે એનું અવસાન થાય પછી કોણ આવે છે? જહાંદર શાહ. એનું અવસાન કરનારા કોણ છે? બહાદુર શાહ જફર નું અવસાન કરનારા અંગ્રેજો હતા. બરોબર. અને એના પછી કોણે ગાદી લઈ લીધી? કોણે લઈ લીધી ગાદી? જહાંગીર શાહ. હા, વેરી ગુડ. જહાંદર શાહ નામનો જે વ્યક્તિ હતો ને એને ગાદી એટલે કે રાજ્ય દિલ્હીની સત્તા એને લઈ લીધી. હવે અંગ્રેજો કઈ તાત્કાલિક તો કઈ સત્તા નથી લઈ લેતા. ઘણા બધા કાવતરા ખોટી નીતિથી જે છે એ અંગ્રેજો આ દિલ્હીની સત્તા લે છે. બરોબર. ઈસવીસન 1713 જ તેને ઉથલાવીને ફરુખસિયર ગાદી પર બેઠો. શું નામ છે એનું? જોવ. જહાંદર શાહ ગાદી પર આવ્યો એટલે તરત જ એક જ વર્ષની અંદર એ 1712 ની અંદર જહાંદર આવ્યો. બહાદુર શાહ જફર નું મૃત્યુ થયું. 1712 જહાંદર આવ્યો. જહાંદર પછી 1713 કોણ આવે છે? ફરુખસિયર. બરોબર. એનું નામ છે. આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા. હવે સૈયદ એ તમારે જે છે એ સરનેમ તમે જોવ છો. બરોબર. તો એ વખતે સૈયદ નામના જે બંધુઓ એટલે બે ભાઈઓ. બરોબર. સૈયદ નામના જે બે ભાઈઓ હતા આ વંશના સૈયદ વંશના બરોબર એ બે ભાઈઓ હતા. એ લોકો સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ એટલે જે છે એમનું થોડુંક સ્ટેટસ છે. બરોબર. એની સત્તા છે થોડીક ઊંચી હતી. તેમણે ફરુખસિયરને ગાદી પરથી ઉઠાડી મોહમ્મદ શાહ ને બાદશાહ બનાવ્યો. કોણે? આજે બે ભાઈઓ હતા ને સૈયદ બંધુઓ જે છે એ બે ભાઈઓ હતા. એને ફરુખસિયરને ગાદી ઉપરથી ઉઠાડી દીધો અને એની જગ્યાએ એને કોને બેઠાડી દીધા? મોહમ્મદ શાહ ને બાદશાહ બનાવ્યો. બરોબર. એ બે ભાઈઓ નથી બેઠતા ગાદી સત્તા એ નથી સંભાળતા પણ કોણ આવી જાય છે? એને કોને બેસાડ્યા? એનું વર્ચસ્વ એટલું હતું. લોકો એને માન સન્માન એટલા આપતા હતા તો જ એવું જ એટલા માટે જ એવો શબ્દ આપ્યો છે વર્ચસ્વ. બરોબર. એટલે ફરુખસિયરને ગાદી પરથી ઉઠાડી મોહમ્મદ શાહને બાદશાહ બનાવી દીધો. તેણે લાંબો સમય શાસન કર્યું. કોણે? મોહમ્મદ શાહ બાદશાહે લાંબો સમય શાસન કર્યું. તેના સમયમાં ઈસવીસન 1739 ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું. ઈરાનમાં જે છે ઈરાનના એક વ્યક્તિ એનું નામ છે નાદિર શાહ. એને ભારત ઉપર આક્રમણ કર્યું. હવે ભારત ઉપર આક્રમણ કર્યું એટલે ક્યાં આક્રમણ કર્યું કેવાય? દિલ્હી ઉપર એને આક્રમણ કર્યું. કારણ કે દિલ્હીની સત્તા એને મેળવવી હતી. આ બધા જેટલા મુઘલ વંશો એ જેટલી સત્તા મેળવી એટલી જ આ નાદિર શાહ ને પણ ભારત ઉપર એને આક્રમણ કર્યું. દિલ્હીની સત્તા મેળવી હતી. બરોબર. એ ક્યાં ના હતા? ઈરાન ના હતા. 1739 ની વાત કરું છું આ તમને. બરોબર. જેણે મુઘલ સામ્રાજ્યનો મોટો ફટકો માર્યો. ઈસવીસન 1759 ગાદી પર આવેલા શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો. જો શું કીધું છે કે હવે આ જે નાદિર શાહ છે એને આક્રમણ કર્યું. ઘણું બધું આક્રમણ કર્યું. એટલું આક્રમણ કદાચ કોઈએ નહીં કર્યું હોય. બરોબર. અને 1759 ઉપર ગાદી પર આવેલા શાહ આલમ બીજો એનું નામ છે શાહ આલમ બીજાને અંગ્રેજો એ બક્સરના યુદ્ધમાં હરાવી દીધું. ચલો હવે અહિયાં અંત આવે છે. મુઘલ શાસનનો અંત આવે છે. કોઈ એકબીજાને છે ને રેવા જ નથી દેતું. સત્તા દિલ્હી ઉપર કોઈ જે દિલ્હીની સત્તા છે એ કોઈ શાંતિથી રહેતું નથી ટૂંકમાં અને સત્તા સંભાળતા નથી. જેવી રીતે અકબર છે, જહાંગીર છે, શાહજહાં બસ ત્યાં સુધી એવું કેવાય છે કે સુવર્ણ યુગ હતો. આપણે ભણી ગયા ને એ સમય. બરોબર. તો એ જે છે ને એ સુવર્ણ યુગ એ સમય દરમિયાન હતો. પછી ઔરંગઝેબ આવે છે. ઔરંગઝેબના મૃત્યુ પછી કોણ આવે છે? ચલો મને કયો તો ઔરંગઝેબના મૃત્યુ પછી કોણ આવે છે? ચલો બહાદુર શાહ. બહાદુર શાહ. બહાદુર શાહ પછી એનું અવસાન થઈ જાય પછી કોણ આવે છે? જહાંગીર શાહ. જહાંદર શાહ પછી કોણ આવે છે? ફરુખસિયર.
ફરુખસિયર, બરોબર. ફરુખસિયર ને પછી મૂકી અને પછી કોને લેવામાં આવે છે? શાહ. મોહમ્મદ શાહ ને. પછી મોહમ્મદ શાહ જે છે એ જતા રહે છે, પછી કોને લેવામાં આવે છે? શાહ આલમ બીજાને. નહી, નાદિર શાહ. નાદિર શાહ આક્રમણ કર્યું. નાદિર શાહ પછી કોણ આવે છે? શાહ આલમ. શાહ આલમ અને બીજાની. છેલ્લે શાહ આલમ જે છે એના સમયમાં તો અંગ્રેજો આવી ગયા તા. અને પૂરેપૂરી સત્તા જે છે ને દિલ્હી ઉપર એને સ્થાપિત કરી દીધી હતી, બરોબર. કોની આપણે વાત કરીએ છીએ? શાહ આલમ બીજાની વાત કરીએ છીએ. અને જયારે બક્સર નું યુદ્ધ થયું ને, અંગ્રેજો એ છે ને યુદ્ધ કર્યું હતું, બરોબર. એ તમે ધોરણ 8 ની અંદર ભણશો ને ત્યારે તમારે પેલા જ પાઠ આવશે, બરોબર. બહુ મજા આવશે તમને આ બધા પાઠ છે ને સમજવાની. તો આ બક્સર નું યુદ્ધ જે થયું હતું ને, બરોબર, ત્યારે એમને હરાવી દેવામાં આવ્યો હતો, બરોબર. અને કંપનીનો પેન્શનર બનાવી દીધો. કંપની કઈ? અંગ્રેજો એ છે ને વેપાર માટે એક કંપની સ્થાપી હતી, અને કંપની નું નામ હતું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. બ્રિટિશ એટલે અંગ્રેજોએ વેપાર કરવા માટે જે કંપની સ્થાપી હતી, પૈસા કમાવવા માટે એને જે કંપની સ્થાપી હતી એનું નામ હતું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો આ કંપનીનો જે છે એક સામાન્ય કામદાર તરીકે જે છે એ શાહ આલમને બનાવી દીધો હતો. ક્યાં એ ગાદી ઉપર રહેનારો માણસ અને ક્યાં એને કંપની નો પેન્શનર બનાવી દીધો, બરોબર. ચલો, હવે આ તમને જે ચિત્ર બતાવ્યું છે 18મી સદીનું ભારત, એ તમે નકશો જોવ. દેખાય છે બધાને? આ લાહોર, આ દિલ્હી અહિયાં આવેલું છે, આ પાણીપત, આ અવધ, લખનઉ, જોધપુર, પુણે, જયપુર, આગ્રા, ભરતપુર, લાહોર. પછી અહિયાં શીખ લોકો રે છે એ, અહિયાં ગ્વાલિયર, માલવા, બંગાળ, મુર્શિદાબાદ. એટલે કયા વિસ્તારો ક્યાં આવેલા છે ને જોઈ લેજો. પછી ક્યાં આપણું ગુજરાત અહિયાં છે, આ ગુજરાત નો દરિયા કિનારો, મરાઠા લોકો આ મહારાષ્ટ્ર આખું આવી જાય, હૈદરાબાદ, બરોબર, ભોપાલ, પુના, બરોડા, અહિયાં લક્ષદ્વીપ ટાપુ, અને અહિયાં છે શ્રીલંકા, બીજો દેશ. શ્રીલંકા એ દેશ છે, બરોબર ને. આ અહિયાં જે છે કેરળ, તમિલનાડુ એ આખો પટ આવે છે, આંધ્રપ્રદેશ, બરોબર. પછી અહિયાં જે છે એ ગોવા આવે, અહિયાં મુંબઈ આવશે. મુંબઈ, ગોવા, મુંબઈ પછી ગોવા. ચલો, હવે આપણે બંગાળ વિશે જોવાનું છે. તો બંગાળ, આ કોણ વચ્ચે બોલે છે? સમીર ચારણીયા. ચારણ્યા સમીર, ભાઈ બંધ થઈ જા ને. તારે સમજાવવું છે, ચલો તો સમીર આપણને સમજાવશે અત્યારે. વિશે બંગાળની વાત કરી છે. એને સ્ક્રીન પ્રેઝન્ટ હા કરી સર. હતી. અને હવે એ કરશે ને બીજી ફેરી માઇક શરૂ તો હું એને રિમૂવ કરી દઈશ. હા ભલે, કઈ વાંધો નહી સર, કરી દેજો. ઓકે હા. હવે જે છે એ બંગાળની વાત કરી છે. તો બંગાળમાં મુર્શીદ કુલી ખા અને અલી વર્દી ખાં એ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. બંગાળ જે છે ને પ્રદેશ, એ બહુ મોટો પ્રદેશ ગણાતો. પેલા ભારત જે છે ને અલગ અલગ રાજ્યો તરીકે નહોતું ગણાતું. હા, બધા રાજાઓના અલગ અલગ રાજ્યો હતા, બરોબર, પ્રદેશો હતા. પરંતુ અત્યારે જયારે દેશને આઝાદી મળીને પછી જે સ્વતંત્ર રીતે રાજ્યો બન્યા, બરોબર, એવા રાજ્યો પહેલાના સમયમાં સ્વતંત્ર નહોતા. એટલે દરેક જે છે એ રાજાઓનું જ્યાં વર્ચસ્વ વધારે રહેતું એ એનું રાજ્ય એવું ગણાતું. એમાં મુર્શીદ કુલી ખા અને અલીવર્દી ખા એ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. બંગાળની અંદર, એટલે બંગાળ પ્રાંત ગણાતો, એ સમયે રાજ્ય નહોતું ગણાતું. પ્રાંત એટલે બહુ મોટો પ્રદેશ, અને આ પ્રાંતની અંદર નાના નાના જે છે એ રાજ્યો એ લોકો ગણતા હતા. તો સ્વતંત્ર રાજ્યની એને સ્થાપના કરી.
ઈસવીસન 1757 સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. બરોબર, 1757 સિરાજુદ્દૌલા જે છે એ બંગાળનો નવાબ બન્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે ઈસવીસન 1757 પ્લાસીનું યુદ્ધ થયું. આ પણ જે છે તમે ધોરણ 8 ની અંદર આ તમે ભણશો ને ત્યારે તમારે વિસ્તૃત પ્લાસીનું યુદ્ધ ભણવાનું આવશે. બરોબર, કે સિરાજુદ્દૌલા જે છે ને એને તમને થોડીક અહીંયા વાત કરી જ દઉં છું. બરોબર, કે સિરાજુદ્દૌલા જે છે એ બંગાળ ઉપર શાસન ચલાવતો હતો. બરોબર, પરંતુ અંગ્રેજો છે ને એ મોટા ભાગે વેપાર કરવા માટે ક્યાં જતા, એની વેપાર માટેની કોઠીઓ જે છે એના વેપાર માટેના કિલ્લાઓ એને રાખેલા હતા કે કોઈ અન્ય વ્યક્તિઓ આક્રમણ ન કરે. બરોબર, તો આ બધી વેપાર માટેની કામગીરી મોટા ભાગે બંગાળની અંદર જે હુગલી નદી છે ને, બરોબર, ત્યાં એને આ કામગીરી બધી શરૂ કરી હતી. અને બંગાળ એ સમયે મોટું રાજ્ય નહોતું ગણાતું. બંગાળની અંદર કયા કયા અત્યારના જે બધા રાજ્યો છે ને, બિહાર ને બરોબર, કાનપુર છે, બધા મોટા ભાગના બધા જે શહેરો છે કે રાજ્યો છે ને એનો સમાવેશ પણ બંગાળમાં થતો હતો. એ તો પછી ભારત દેશ આઝાદ થયો પછી એ બધું સ્વતંત્ર રીતે જે છે એ થયું. બરોબર, એ વાત આખી અલગ છે, પરંતુ બંગાળ પ્રદેશ એટલો મોટો હતો એટલે એની ઉપર શાસન ચલાવનાર વ્યક્તિનું નામ હતું સિરાજુદ્દૌલા. અને સિરાજુદ્દૌલાનું જયારે શાસન હતું ત્યારે અંગ્રેજો ભારતની અંદર આવી ગયા હતા અને ઘણી બધી જગ્યાએ છે એની સત્તા જે છે ને એને સ્થાપી દીધી હતી. હવે સિરાજુદ્દૌલા જે છે ને એને અંગ્રેજોની વાત છે ને પસંદ એ કોઈ નહોતી, કારણ કે અંગ્રેજો છે ને એ પોતાનું જ વર્ચસ્વ ના આધારે એ લોકો કામ કરાવવા માંગતા હતા કે અમે જેમ કહીએ ને એમ તમે કામ કરો. બરોબર, અને આ બધી વસ્તુ જે છે સિરાજુદ્દૌલાને ગમી નહીં. પછી સિરાજુદ્દૌલાને જે છે ને એનું ખૂન કરી દેવામાં આવ્યું. બરોબર, એને બંગાળના નવાબ હતા, એને કાવતરાથી અંગ્રેજો એ છે ને ખૂબ ખોટી નીતિથી જે છે ને રાજાઓને મારી નાખતા હતા. તો સિરાજુદ્દૌલાનું ખૂન કરી નાખે છે. પછી સિરાજુદ્દૌલા જે છે એનો જે સેનાપતિ હતો એનું નામ હતું મીર જાફર. સોરી, ફરી વખત લખું છું, મીર જાફર. પછી મીર જાફર પછી કોણ આવે છે? મીર કાસિમ. હવે મીર જાફર છે ને એ અંગ્રેજોને એવું લાગ્યું કે આ બરોબર કામ નથી કરતો. જો વિચારવા જેવું છે કે બંગાળ જે છે ને, બરોબર, એ ભારતનો એક પ્રદેશ હતો એ સમયે. ત્યાં આવી રીતે રાજાઓ છે, નવાબો છે, શાસન કરતા હતા, એનું વર્ચસ્વ હતું. હવે અંગ્રેજો છે ને એમાં પણ દખલગીરી કરવા લાગ્યા. એટલે બંગાળ જે છે ને, બરોબર, એ સિરાજુદ્દૌલાને એને મારી અને મીર જાફરને બનાવી દે છે. સેનાપતિને લાલચ આપે છે કે તારે જે છે આખું વહીવટ ચલાવવાનો છે, અને ઘણી બધી આવી રીતે લાલચ આપે છે. કંપનીમાં અમે તને આગળ રાખશું. કંપની કોની હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોની હતી. બરોબર, હવે મીર જાફર પછી આવે છે મીર કાસિમ. બરોબર, પછી મીર કાસિમ છે મીર કાસિમ છે ને એ અંગ્રેજોનું માનતો જ નહોતો. અંગ્રેજો એ મીર કાસિમને જ રખાવરાવ્યો હતો, પરંતુ અંગ્રેજોની એક કોઈ વાત છે ને મીર કાસિમ જે છે એ યોગ્ય પ્રમાણમાં કામ નહોતો કરતો. એટલે મીર કાસિમને ના બદલે પાછો જે છે મીર જાફરને રાખવામાં આવ્યો. અને મીર જાફરનું મૃત્યુ થયું ને એટલે ખુદ રોબર્ટ ક્લાઈવ નામનો જે વ્યક્તિ હતો ને, અંગ્રેજ અધિકારી, એ આવી ગયો અને આખી બંગાળ ઉપર જે છે ને સત્તા એને સ્થાપિત કરી દીધું. એનું નામ હતું રોબર્ટ ક્લાઈવ. તો આ બધાની પાછળ જે કાંઈ યુદ્ધ થયું ને એને કહેવાય છે પ્લાસીનું યુદ્ધ. અને પ્લાસીનું યુદ્ધ કરનાર કોણ વ્યક્તિ હતું? સિરાજુદ્દૌલા અને અંગ્રેજો. અંગ્રેજો અને સિરાજુદ્દૌલા વચ્ચે જે યુદ્ધ થયું એને કહેવાય છે પ્લાસીનું યુદ્ધ. સમજાયું બધાને? હેલો, 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 રમેશ. સમજાયું? હા. હા, આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબ શાસનનો અંત આવ્યો. બરોબર, આ રીતે બંગાળની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનું શાસન સ્થપાઈ ગયું અને બંગાળની અંદર જે છે મુઘલ શાસનનો અંત આવી ગયો. બરોબર, જ્યારે
સૌ પ્રથમ અંગ્રેજો સૌથી પહેલા જયારે અંગ્રેજ વ્યક્તિ આવ્યો ને, બરોબર, હોકિન્સ નામનો વ્યક્તિ આવ્યો હતો. પછી સર ટોમસ રો નામનો વ્યક્તિ આવ્યો હતો. એ બધા જે છે ને શાહજહાં છે, જહાંગીર છે, એ લોકોની પરવાનગી લેવા માટે ગયા હતા. શેની પરવાનગી લેવા માટે ગયા હતા? વેપાર માટેની પરવાનગી લેવા માટે ગયા હતા. બરોબર. તો જો એ સમયે એ લોકોએ ઘણી બધી, જયારે શરૂઆતમાં 2 થી 3 વ્યક્તિઓ જે આવે ને એ પેલા પરવાનગી લેવા માટે જાય, ને જો રાજાની ઈચ્છા હોય, બરોબર, તો જ એ હા પાડતા. બરોબર. તો આમાં એવું બને છે કે જયારે એને આવી રીતે હા પાડી દીધી ને, એ જ બહુ મોટી ભૂલ થઈ ગઈ. કારણ કે લોકો પછી છે એક પછી એક ઘણા બધા રાજ્યો પર શાસન આવી રીતે જે છે સ્થાપિત કરી દે છે. સમજાય છે ને બધાને, કે સુઈ ગયા છો બધા? હા મિસ, સમજાય છે અને જાગ્યા છીએ. હા સમજાય છે. બસ, તો ભલે જાગજો. હા. ચલો, હવે રાજપૂત શાસનની વાત કરી છે. હવે રાજપૂત શાસનની વાત કરીએ તો કે મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું. એ સમયે રાજસ્થાન જે છે ને, રાજસ્થાન રાજ્ય, એની અંદર જે જયપુર છે ને સૌથી શક્તિશાળી રાજ્ય ગણાતું હતું. અને રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ, વિજ્ઞાન પ્રેમી હતા. આપણને એવો સવાલ પૂછાય કે રાજા જયસિંહ છે, બરોબર, એ કેવા વ્યક્તિ હતા? તો આપણે જવાબ લખવાનો આવે કે કુશાગ્ર રાજનેતા હતા, સુધારક વ્યક્તિ હતા, કાયદાવિદ હતા અને વિજ્ઞાન પ્રેમી હતા. બરોબર. સુધારક હતા. એને ઘણો બધો સુધારો કરાવ્યો હશે એના રાજ્યમાં, અમુક કાયદા કાનૂન બનાવ્યા હશે, અને વિજ્ઞાન પ્રત્યેનો પ્રેમ હતો એને. બરોબર. એટલે એનો મતલબ એમ કે આ બધું જ જો એને એવું કામ કરાયું હોય, અને એ એક સારા રાજનેતા હતા. તમે સારા નેતા બનવું હોય તો તમારામાં એવા સારા ગુણ પણ હોવા જોઈએ. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી. બરોબર. કયા રાજા એ? રાજા સવાઈ જયસિંહ. જયસિંહ ના નામ પરથી જયપુર રાજ્ય પડ્યું નામ. બરોબર. એના શહેરની સ્થાપના એણે જ કરી હતી. બરોબર. તેઓ મહાન ખગોળ શાસ્ત્રી હતા, અને તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન, મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. બરોબર. વેધશાળાઓ જે છે એની સ્થાપના એને કરાવરાવી હતી. અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી, સિરોહી આ અગત્યના હતા. બરોબર. આ બધી જગ્યાએ છે એને ઘણું બધું જે છે એ કાર્ય કરેલું. બરોબર. કયા રાજા? ખાસ રાજાનું નામ યાદ રાખજો. અને રાજા જે છે એ કુશાગ્ર રાજનેતા હતા, સુધારક હતા, કાયદાવિદ હતા, વિજ્ઞાન પ્રેમી હતા. બરોબર. અને એને જયપુર શહેરની સ્થાપના એને કરાવરાવેલી હતી. ચલો, હવે શીખ સામ્રાજ્યની વાત કરી છે. તો ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી. કોણે? ગુરુ નાનકે. તો ગુરુ નાનક જે છે, બરોબર, એણે શીખ ધર્મની સ્થાપના કરી હતી. એ પણ 15મી સદીમાં. શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે, જેમાં 10 ગુરુઓ થયા. અને 10મા ગુરુ ગોવિંદસિંહ શીખોની એકતાને તાતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી. આપણે આગળ જોઈએ ને કે ગુરુ ગોવિંદસિંહ જે છે ને એના મૃત્યુ પછી શીખ ધર્મમાં પણ જે છે એ આખું વાતાવરણ જે છે સાવ બદલાઈ જાય છે. જે અંદરો અંદર ઝઘડતા ન હોય, બધા ઝઘડવા લાગે છે. જ્યાં સુધી આ 10 ગુરુઓ હતા, 10મા પછી 10મા ગુરુ જે છે ગુરુ ગોવિંદસિંહ, અને એના મૃત્યુ પછી છે ને એ રાજ્યની અંદર એને જે શીખ રાજ્યની સ્થાપના કરી, એમાં પણ જે છે એ ઘણું બધું આખું જે છે વાતાવરણ સાવ બદલાઈ જાય છે. યુદ્ધનો માહોલ શરૂ થઈ જાય છે. ગુરુ ગોવિંદ સિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. જો જ્યાં સુધી ગુરુ ગોવિંદસિંહ હતા ને ત્યાં સુધી એ રાજ્યની અંદર કાંઈ પણ જે છે તકલીફ નહોતી થઈ. જેવું ગુરુ ગોવિંદસિંહ જે છે એનું મૃત્યુ થાય છે, અને એની પછી જે બંદા બહાદુર આવે છે,
એને શું કર્યું તો કે એને મુઘલ સામ્રાજ્ય ઉપર જે છે સતત વિરોધી ના રહ્યા. મુઘલ સામ્રાજ્ય એટલે કયા? મુઘલ સામ્રાજ્ય એટલે કોની આપણે વાત કરી હતી હમણાં? ચલો કોણ કેશે મને? મુઘલ સામ્રાજ્ય એટલે કોની સામે એને વિરોધ કર્યો તો? આપડે ઔરંગઝેબ પછી કોણ આવ્યું તું? હવે તો બોલો. હેલો. ગુરુ ગોવિંદ સિંહ પછી બંદા બહાદુરે કોની સાથે જે છે એ વિરુદ્ધ ભયંકરમાં એ હતા? બહાદુર શાહની. અંગ્રેજો સોરી દિલ્હી જે છે બરોબર ત્યાં બહાદુર શાહ જે હતા એનો વિરોધ સતત એને કર્યો હતો. બંદા બહાદુરે બરોબર એનું નામ છે બંદા બહાદુર. ગુરુ ગોવિંદ સિંહ પછી જે વ્યક્તિ આવે છે ને બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્યનો સતત વિરોધ કર્યો હતો. અને શીખો છે ને એ 12 સમૂહોમાં વિભાજીત હતા. જેમાંનો એક સમૂહ જે છે એ સુકર ચકિયા ના શક્તિશાળી નેતા રણજીતસિંહ શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. આ રણજીત સિંહ ની પણ વાત જે છે ને એ તમારે ધોરણ 8 ની અંદર ભણવાનું આવશે. જે પંજાબ ના હતા. બરોબર અને આ રણજીતસિંહ છે ને એમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો હતો. અમૃતસર ની અંદર છે પંજાબ ની અંદર જે છે ને એનું એટલું બધું વર્ચસ્વ હતું કે અંગ્રેજો છે ને એ જ્યાં સુધી રણજીતસિંહ જીવે ને ત્યાં સુધી એના જે છે એ રાજ્યની અંદર જઈ શક્યા જ નહોતા. અને રણજીતસિંહ નું મૃત્યુ થાય છે ને પછી જ અંગ્રેજો છે ને પંજાબ ઉપર છે શાસન ચલાવે છે. લાહોર ઉપર અમૃતસર ઉપર એક પછી એક સત્તા મેળવે છે. જ્યાં સુધી રણજીતસિંહ જીવે ને ત્યાં સુધી કાંઈ નહોતું થયું પંજાબ ની અંદર લાહોરમાં કે અમૃતસરમાં. તેમણે કાશ્મીર, પેશાવર, મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઉભો કર્યો. એ લોકોએ પોતાનું જે સામ્રાજ્ય છે શીખ ધર્મ શીખ સામ્રાજ્ય બરોબર એનો વિશાળ વિસ્તાર એને ઉભો કર્યો. તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું. એનું જે સૈન્ય છે ને બરોબર એને આધુનિક જે છે એ બનાવરો એટલે કે એની પાસે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું એને હતું લાહોર ની અંદર. કોણે? રણજીતસિંહે. જે વસ્તુ યુરોપની અંદર જે બધી વસ્તુઓ મળતી હોય લડવા માટેની એવી બધી વસ્તુઓના કારખાના જે છે એ લાહોરમાં એણે બનાવરાવ્યા. અને ખાસ કરીને તોપ બનાવવાનું કારખાનું એને બનાવરાવ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. કોની વાત કરીએ છીએ આપણે? રણજીતસિંહ ની વાત કરીએ છીએ. રણજીતસિંહ છે ધાર્મિક રીતે ઉદાર હતા. જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજો ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. મેં વાત કરી એવી રીતે કે જ્યાં સુધી અંગ્રેજો છે એ આ રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી અંગ્રેજો આવી નથી શકતા. પરંતુ એનું મૃત્યુ પછી જ અંગ્રેજો છે એ શીખ ધર્મ જે છે શીખ ધર્મમાં પણ અંદરો અંદર એને વિખવાદ શરૂ કરી દીધા અંગ્રેજોએ. બરોબર અને શીખ સામ્રાજ્ય છે એને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું એને. બરોબર તો આજે આપણે અહીં સુધી રાખીએ. ચલો આ ટોપિકમાં કોઈને કઈ ન સમજાયું હોય તો મને પૂછી શકે છે. આપણો ટાઈમ અહિયાં જે છે એ પૂરો થાય છે. આ ટોપિક જે છે કોઈને કઈ ન સમજાયું તો મને પૂછી શકે છે. કોઈને કઈ ન સમજાયું હોય તો મને પૂછી શકે છે. બધાને સમજાય છે? હેલો. હમીશ બધું સમજાઈ ગયું બેટા? સમજાય ગયું. ઓકે ચાલો. ચાલો તો આપણે અહીં સુધી રાખીએ.